અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। લીલિયાના ગુંદરણ ગામ પાસે રાત્રિના અંધારામાં એક બાઇક ચાલક આગળ જઈ રહેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો। આ અકસ્માતમાં બાઇક પર સવાર એક માસૂમ બાળક સહિત 3 પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। આ ઘટનાને પગલે સમગ્ર લીલિયા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। ઘટના અંગે જાણ થતાં લીલિયા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। આજરોજ લીલિયા પોલીસ સ્ટેશનના ગુંદરણ ગામ નજીક એક અકસ્માતનો બનાવ બનેલ છે। લગભગ એ બનાવ આજે સાંજના 7:30 વાગ્યાની આસપાસનો બનાવ છે અને અમને જાણ થતાં તરત પોલીસ ટીમ સાથે જઈને સદર જગ્યા પર ગયા ત્યારે વેરીફાઈ થયું કે ત્યાં બાઇક અને ટ્રક સાથે અકસ્માત થયેલ છે। હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે, જેમાં જાણવા મળે છે કે 3 જણા યુવાનો મરણ ગયેલ છે। એકની સ્થિતિ હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે। હાલ એની તબિયત હાલ સામાન્ય છે એવી જાણ મળી છે અને આગળ જે તપાસ ચાલુ છે।